અને જંબુસરની વાત કરીએ, જ્યાં કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ઈંટ ઉત્પાદકોને નુકસાન થયું છે. જંબુસરમાં 40 થી 45 ઈંટ ઉત્પાદકો આવેલા છે. કમોસમી વરસાદથી મોટી માત્રામાં ઈંટો પલળી ગઈ છે. કમોસમી વરસાદમાં ઈંટો પલળી જતા મોટું નુકસાન લોકોએ વેઠવું પડી રહ્યું છે. સરકાર ભઠ્ઠાઓનો સર્વે કરી સહાય આપે તેવી માંગ કરાઈ છે. મારો ન્યૂ ડીએચ બ્રિક્સ નામનો ભઠ્ઠો છે ઘણા વર્ષોથી, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે કમોસમી જે વાવાઝોડા સાથે ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે એના કારણે લાખોની સંખ્યામાં દરેક ભઠ્ઠાવાળાને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. અને આ જ વસ્તુ દર વર્ષની જેમ વારંવાર ચાલતું આવે છે અને એના કારણે અમને ખૂબ લાખોની સંખ્યામાં નુકસાન થાય છે. તેથી અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારી જાણકારી લે, ઇન્સ્પેક્શન કરે, તો અમને આ વારંવાર ઘડીએ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે, કારણ કે ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ભઠ્ઠાવાળાને. માવઠું બોલ્યું વાયરાના કાનમાં, ચાલ જઈએ ઉનાળાની જાનમાં. પરંતુ વરસાદ આવ્યો તો ખરો, કમોસમી વરસાદ આવ્યો, એ ઉનાળાની જાનમાં આવ્યો. પરંતુ અહીંયા જંબુસર તાલુકો છે ને જંબુસર તાલુકાની અંદર આ ઉનાળાની જાનની અંદર આવેલા વરસાદે ચારે તરફ તબાહી મચાવી છે. કેટલાકના મકાનોના છાપરા ઉડી ગયા છે. ત્યારે આપણે વાત કરીએ, જંબુસર તાલુકાની અંદર અંદાજિત 45 જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે. અને એ ભઠ્ઠાની અંદર તમે જોવો છો કે આ ઈંટો છે, એ ઈંટો કાચી ઈંટો છે. લાખોની સંખ્યામાં આ ભઠ્ઠાઓવાળા તેના ઉત્પાદનની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ દર વર્ષે એવું કમોસમી વરસાદ આવે છે ને જેને લઈને અહીંયા મોટું નુકસાન થાય છે. અહીંયાના જે ઈંટ ઉત્પાદકો છે તેને મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. તંત્ર તેની ઉપર સર્વે કરે તેવી માંગ ઉઠી છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર.